નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જે રીતે બજેટ 2022 નિર્મલા સીતારામન હવે રજૂ કરવા જઈ રહ્યા છે, સવાલો ઘણા બધા છે. કારણ કે જે કોરોનાની જે સિચ્યુએશન જોવા મળી હતી તેમાં જ્યારે વેપારીઓ હોય કે મધ્યમવર્ગીય જે વ્યક્તિ હોય કે પછી એમએસએમઈ સેક્ટર હોય, હેલ્થ સેક્ટર હોય કે પછી અન્ય એવા સેક્ટર હોય, તેના બૂસ્ટઅપની અત્યારે તો અત્યંત જરૂરિયાત જોવા મળી રહી છે. આશા અને અપેક્ષાઓ અત્યારે તો કેવી છે તેના લઈને અત્યારે તો સવાલ યથાવત જોવા મળતો હોય છે. કારણ કે જીએસટીના રેટમાં પણ ક્યાંક હવે ફેરફારની શક્યતાઓ છે, ટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફારની શક્યતાઓ છે, એટીસી છે તેમાં પણ કોઈ ફેરફારની શક્યતાઓ, સેલરાઇઝ પર્સનની વાત કરવામાં આવે તો તેમાં પણ અત્યારે તો જે ટેક્સ ડિડક્શન છે તેમાં પણ અત્યારે જે ફેરફાર થાય તેની પણ શક્યતાઓ, સવાલ ઘણા બધા છે, આશાઓ અપેક્ષાઓ ઘણી બધી છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો આજે જ્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે રીતે આજે ઇકોનોમિક સર્વે 2022 રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં જીડીપી 8થી 8.5% રહેવાની જે શક્યતાઓ જે બતાવવામાં આવી હતી. કારણ કે એક બાજુ જે રીતે કોરોના કાળ તો છે, પરંતુ બીજી બાજુ અત્યારે તો પરિસ્થિતિ યોગ્ય બનવી અત્યંત જરૂરી છે. શું જીડીપી અત્યારે તો 8થી 8.5% રહે તેવી શક્યતાઓ છે કે શું બેન્કિંગ સેક્ટરમાં અત્યારે તો કયા બધા સુધારા વધારા થવાની શક્યતાઓ છે? તમામ મુદ્દાઓ પર સવાલ ઘણા બધા છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિર્મલભાઈ નથવાણી કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે જીનેશભાઈ શાહ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને જયેન્દ્રભાઈ તન્ના કે જેઓ પ્રમુખ છે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન નિર્મલભાઈ આપને કે એક બાજુ જે રીતે ઇકોનોમિક સર્વે 2022 આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, અને જેમાં 8થી 8.5% જીડીપી રહેવાની શક્યતાઓ પણ બતાવી હતી. અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે 2022 અને 2023નું જે અત્યારે તો બજેટ આવવાનું છે, ઉત્સુકતા ઘણી બધી છે, લોકોની આશા અપેક્ષાઓ તો ઘણી બધી જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ સૌથી પહેલા બજેટ 2022ને? યજ્ઞભાઈ, ખાસ કરીને છેલ્લા 2 વર્ષની જો આપણે વાત કરીએ તો કોરોનાગ્રસ્ત માહોલમાં અંદાજપત્રની રજૂઆત થઈ રહી છે. છેલ્લું અંદાજપત્ર હતું એ તો અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલું, અને જ્યારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો ત્યારે નિર્મલા સીતારામને બચાવમાં એમ કહ્યું હતું કે અમે નવા ટેક્સ ન નાખ્યા, એ જ ટેક્સ સેવિંગ છે. આવી રીતે રજૂઆત કરવામાં આવેલી હતી. આ સ્થિતિ આપણે જોઈએ, જે આવતીકાલે અંદાજપત્ર રજૂ થવાનું છે, એ સ્થિતિ તટસ્થ સ્થિતિ છે. દેશ કોવિડની 2 લહેરમાંથી પસાર થઈ ચૂક્યો છે, અને ત્રીજી લહેરની જે ઘાતક અસરની એક સંભાવના જોવાઈ રહી હતી, એવી કોઈ ઘાતક અસરો જોવા મળી નથી. આમ સાનુકૂળ સ્થિતિ છે. જીએસટી કલેક્શન વધી રહ્યું છે. અલબત્ત જીએસટી નો અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવતો નથી, કારણ કે એ અપ્રત્યક્ષ વેરો છે. એ અંગેના નિર્ણયો જીએસટી કાઉન્સિલ લેતી હોય છે. પણ જીએસટી ની ચર્ચા અત્યારે પ્રસ્તુત એટલા માટે છે કારણ કે જીએસટી કલેક્શનની જે કઈ રકમ છે એ અંતે તો સરકારની તિજોરીમાં જમા થઈ રહી છે, અને 1 લાખ કરોડ પ્લસ એ રીતનું જીએસટી કલેક્શન ખાસા એવા સમયથી જોવા મળી રહ્યું છે. આમ આ એક સ્થિતિ સાનુકૂળ છે. સવાલ એ છે કે નિર્મલા સીતારામનનું સ્ટેન્ડ શું હશે? નિર્મલા સીતારામન આવી સાનુકૂળ સ્થિતિમાં પણ મૂંઝવણ ભર્યા માહોલમાં અંદાજપત્રની રજૂઆત કરશે એ વાત નિશ્ચિત છે. કારણ કે સીધા કર, પ્રત્યક્ષ કરની જો આપણે વાત કરીએ તો 2015 બાદ એમાં કોઈ જ રાહત જાહેર કરવામાં આવી નથી. યથાવત માળખું છેલ્લા 7 વર્ષ થયા, 7 વખત થયા, આમને આમ ચાલ્યું આવે છે. અને આથી સ્વાભાવિક છે કે આ અંદાજપત્રમાં ડાયરેક્ટ ટેક્સ પેયર્સ નાણામંત્રી નિર્મલા સીતારામન પાસેથી મોટી અપેક્ષા રાખે, અને ફુગાવો જે રીતે 5.7%ના દરે પ્રવર્તી રહ્યો છે, એ ફક્ત ફુગાવાનો દર આપણે લાગુ પડતા જઈએ તો પણ સહેજે આવકવેરા મુક્તિ મર્યાદા અત્યારે જે ₹2.5 લાખ છે, એ સહેજે 3 લાખ રૂપિયા થવી જોઈએ. માંગણી તો ₹5 લાખ સુધીની છે, પણ આપણે સૌએ જાણી લેવું જોઈએ કે આવકવેરા મુક્તિ મર્યાદામાં માત્ર ₹10,000ની રાહત આપવાથી દેશની તિજોરીને ₹20,000 કરોડની નુકસાની સહન કરવી પડતી હોય છે. એટલો ઘાટો જોવા મળતો હોય છે. એટલે આ બહુ મોટી જાહેરાત કહેવાય જો ₹10,000ની રાહત આપવામાં આવે તો પણ.
જે 50,000 રૂપિયા સુધીની રાહત જોવાઈ રહી છે. આવી જ રીતે કલમ 80C હેઠળના જે રોકાણો છે એમાં રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણોને આવકવેરામાંથી બાદ આપવામાં આવી રહ્યા છે, જે કરપાત્ર આવક થાય છે એમાંથી. એ રકમ નોંધપાત્ર રીતે વધારાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અપેક્ષા તો રૂપિયા 3 લાખની મુક્તિ સુધીની છે, પણ એ રૂપિયા 2 લાખ સુધીની મુક્તિ મળે તો એ આવકાર્ય ગણી શકાય. આવી જ રીતે સ્ટાન્ડર્ડ ડિડક્શન, પ્રમાણિત કપાત, જ્યારે પ્રત્યેક વ્યક્તિના ઘર ખર્ચમાં નોંધપાત્ર કહી શકાય એવો વધારો થયો છે, અને એમાં પણ વર્ક ફ્રોમ હોમની જે અત્યારે થિયરી કામ કરી રહી છે એ રીતે ઘરે કામગીરી કરવાને કારણે પણ ખર્ચમાં વધારો થયો છે. તો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ ઓછામાં ઓછી વધારાની રૂપિયા 25,000ની રાહત મળે એવી એક ધારણા ડાયરેક્ટ ટેક્સપેયર્સ રાખી રહ્યા છે. ઉદ્યોગ જગતની જો આપણે વાત કરીએ તો અત્યારે 13 જેટલા લીડ સેક્ટર્સમાં જે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ આપવામાં આવી રહ્યું છે એ લગભગ તમામ ક્ષેત્રો એની માંગણી કરી રહ્યા છે, અને એ આપવાની તાતી જરૂરિયાત પણ એટલા માટે છે કે જો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ તમામ ઉદ્યોગોને આપવામાં આવે તો તમામ ઉદ્યોગોને શ્રેષ્ઠતમ ઉત્પાદન કરવાનું એક પ્રોત્સાહન મળશે. તેઓ આ ઉત્પાદન વેચવાનો પણ પ્રયત્ન કરશે. બીજી તરફ સરકાર માંગમાં વધારો થાય એવા પ્રયત્ન કરશે, અને આ રીતે આગામી વર્ષમાં દેશના અર્થતંત્રની ગાડીને પાટા પર લાવી શકાશે. મોટામાં મોટો પડકાર જો હું જોઈ રહ્યો હોય તો તે શેર બજાર માટે હું પડકાર જોઈ રહ્યો છું, કારણ કે યુએસ ફેડે એવી વાત કરી છે કે આગામી વર્ષમાં ઓછામાં ઓછા 4 વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. ફક્ત વ્યાજદરમાં વધારો કરવાની વાત આવી રહી ત્યાં તો વિદેશી રોકાણકારો પોતાનું ભંડોળ પરત ખેંચવા લાગ્યા છે. હવે જો ખરેખર વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો અત્યારે જે રીતે વિદેશી રોકાણનો પ્રવાહ ઢસડાઈ રહ્યો છે પુનઃ, એ પ્રવાહ જો ઢસડાતો રહે તો દેશ પાસેથી વિદેશી ઊંડિયામણ પણ ઘટી જાય, એકંદરે રૂપિયાનું મૂલ્ય પણ ઘસાય, અને આમ દેશની નિકાસ ઘટતા વધારે ને વધારે રૂપિયાનું મૂલ્ય ઘસાતું રહે. સરકાર કોઈ પણ સંજોગોમાં આ સ્થિતિ સ્વીકારી ન શકે, અને માટે શેર બજાર માટે પણ કોઈ પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવે એવી શક્યતા હું નિહાળી રહ્યો છું. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે 0.1 હોવા છતાં પણ એની રકમ ખાસી એવી વધારે થાય છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે 10% જેવો છે એ પણ કદાચ નાબૂદ કરવામાં આવે એવી પૂરી શક્યતા હું જોઈ રહ્યો છું. આ સિવાયના તમામ ક્ષેત્રોને વત્તે ઓછે અંશે કંઈક રાહતો આપવામાં આવશે. બિલકુલ, અત્યારે હાલની જે સિચ્યુએશન જોવા મળી રહ્યું છે ને તેમાં હવે વધારો ઘટાડો કેવા પ્રકારનો થશે તેના લઈને એક સવાલ તો યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યારે હવે વેપારીઓની વાત કરીએ, જયેન્દ્રભાઈ, વેપારીઓ અત્યારે તો કેવી આશા અને અપેક્ષાઓ અત્યારે તો રાખી રહ્યા છે, કારણ કે વધતી જતી મોંઘવારી, વધતો જતો ભાવ વધારો, અને તેમાં અત્યારે તો વેપારીઓ આશા અને અપેક્ષાઓ તો ઘણી બધી રાખી રહ્યા છે, પરંતુ આ વખતે ફૂલફિલ થશે કે નહીં એક સવાલ યથાવત છે. સૌથી પહેલાં તો આશા અને અપેક્ષાઓ કઈ કઈ છે? સાવ સાચી વાત કહું તો કે વેપારી સમાજને મોટી ભાગે હવે બજેટ દરમિયાનની જાહેરાતો દરમિયાનમાં સરકાર પાસેથી બહુ જાજી અપેક્ષાઓ નથી રહેતી, કારણ કે આ સરકાર અધવચ્ચે જ બધી જાહેરાતો પોલિસી લેવલ બજેટમાં જ કરવું એવું માનતા જ નથી. એ પ્રકારના પ્રોટોકોલ જે પહેલાના જમાનામાં હતા એની આ સરકારે એવી બધી માન્યતાઓને દૂર કરી નાખી છે. જ્યારે જે શું છે તે કરવું એવી વાત કરે છે. બીજી વાત એ છે કે આ 4 વર્ષમાં છેલ્લા 3 બજેટમાં જે પણ વેપારી સમાજ માટે કઈ કરવાની વાત હતી કે મધ્યમ વર્ગના માટે, વેપારી સમાજ એટલે મધ્યમ વર્ગને જ તમારે ગણવો પડે, એટલે જે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ છે અને વેપારીઓ છે એ બધા હવે તો મધ્યમ વર્ગમાં સાથે જ આવી ગયા છે. એમના માટે નોટબંધીથી જે કાળમી પરિસ્થિતિ ચાલુ થઈ છે એમાંથી કોઈ જગ્યાએ ક્યારેય સરકારે એક વખતે એવી સહાનુભૂતિ વાળી કોઈ જાહેરાત કરી નથી, એટલે એ અપેક્ષા હવે રહી નથી. દેશની 60-65% પ્રજા હવે આ બજેટની કોઈ જાહેરાત માટે આમ મીટ માંડીને બેઠા હોય ને જોતા હોય એવું નથી. એમને માટે તો આ એક શો છે, એ થશે, નીકળી જશે, અને પછી પાછા એમાં આપણી ટીવી ડિબેટોમાં આપણે ઘણી બધી ચર્ચાઓ પછી કરશું, હમણાં કરશું, પણ સરકારને પોતાની પોલિસી પ્રમાણે જ ચાલવાની વાત હોય છે. હા, એમ છતાંય અમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર અમે જોર દેવાની અમારી અપેક્ષાઓ, અમે જે રજૂઆત કરી છે એ સરકારને એ જ કહ્યું છે કે તમે જેટલી વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં અમને ટેક્સ ભરવામાં કઈ વાંધો જ નથી, પણ જે રીતે જીએસટી ના છેલ્લા ફતવાઓ બહાર પડ્યા છે,
એક પછી એક બધી વાતોમાં ને ઇન્કમ ટેક્સમાં ને જીએસટીમાં નથી આઈટી લેવલે તમારું કામ કરતું. અમને આ બધામાં સરળતા આપો એવી જ અમે રજૂઆત કરી છે. અમારી રજૂઆત એવી છે સરકારને, ભલે જીએસટી ને લગતી છે પણ કેન્દ્ર સરકાર આમાં, નિર્મલભાઈએ કીધું કે જીએસટી એટલે કેન્દ્ર સરકાર ન થાય. અમારી અપેક્ષા એ છે કે સરકારે આવતા 2 કે 3 વર્ષ માટે જે લમસમ ટેક્સની મર્યાદા છે એ 10 કરોડ જેવી કરી દેવી જોઈએ અને એની ઉપર જ એમઆરપી ઉપર પેલા તબક્કે જ એકવાર ટેક્સ લઈ લેવો જોઈએ. જે 4-5 વર્ષમાં વેપારી સમાજનું, ટેક્સ પેયર્સનું, જીએસટી પેયર્સનું, ઇન્કમ ટેક્સ પેયર્સની જે માળખું બધું ગોઠવું બેચરાઈ ગયું છે, આમાં હવે પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓ ગમે ત્યારે કોઈ પણ મુદ્દામાં તમારો વાંક કાઢી શકે એમ છે. કોઈ પણ મુદ્દામાં કોઈ પણ ટાઈમે હવે તો આ બધી વ્યવસ્થા છે ને, ક્યાં કયો કાયદો ક્યાં લાગુ પડે અધિકારીઓને ખબર નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ બિચારા મૂંઝાય છે કે આમાં આપણે કયો લાભ લેશું કે. એટલે સરકારે ઇઝ ઓફ ડુઈંગની મોટી જો વાત કરતા હોય તો મધ્યમ વર્ગનાને કોઈ પણ જાતના ટેક્સમાં લમસમ ટેક્સ લઈ લ્યો તમે, એમાં અમારી ના નથી. ભાઈ ટેક્સ દેતા અમે ટેક્સ કલેક્ટર છીએ, અમે સરકાર વતી તમારા વતી ટેક્સ ઉઘરાવીએ છીએ, તો અમારી ઉપર આવી આડી અવળી ઘણી બધી વિચિત્ર પ્રકારની શું કામે તમે ટેક્સેશનની વાત કરો છો? ટેક્સ લઈ ગયો, અમે તમને 2%, 2.5%, 3%, જે તમે કહો એ પ્રમાણે લમસમનો એકવાર ટેક્સ નક્કી કરી લ્યો અને અમારા ચોપડામાં જોવાની કે ક્યારે તમે રિટર્ન ભર્યા છે અને ક્યારે નથી ભર્યા, શું કામે કર્યું તો શું કામે નહીં, આ બધી વાતોમાંથી મુક્તિ આપી અને સરળતા સરકાર કરે, આટલી જ અમારી અપેક્ષા છે. સરકારને જ્યારે જોતું હતું ત્યારે આ જ મધ્યમ વર્ગે ખોબલે મત આપ્યા છે, ખોબલે સમર્થન આપ્યું છે. કોઈ નીતિની એવી કોઈ ટીકા નથી થઈ. ધારો કે એક નાનકડી વાતમાંથી ગુજરાતની વાત કરું તો તમને એક પરીક્ષાની વાત આવીને એમાં બિહારમાં ટ્રેનો બળવા માંડી. આપણે ટ્રેન બેન કાંઈ ન પડ્યું, બરાબર, થોડી ઘણી આ જાહેરાત કરી, બધી કરી, સરકારે કીધું અમે કરશું, તો બધા બંધ થઈ ગયા. એટલે હવે લોકોમાં અપેક્ષા એવી છે કે સરકાર જે આપે આપણે લઈ લેવું. હવે સરકારની ઉદારતાની વાત આવે છે કે હવે આપણે શું કરવાનું ને શું નહીં. હા, નિર્મલભાઈની વાત અમુક વાત માટે હું સમજ એમ નથી થતો કે કારણ કે રાજકારણની ચૂંટણીઓ 5 રાજ્યની જે આવી રહી છે એ બહુ કૃશિયલ, અને આ સરકાર કોઈ પણ ભોગે રાજકીય નિર્ણય પ્રમાણે જ આખી એમની નીતિ બધી ચાલે છે. એવું આપણે છેલ્લા 7-8 વર્ષના જ્યારથી 2014 થી આ લોકો આવ્યા ત્યારથી આપણે સમજી લીધું છે. એટલે કૃષિ ક્ષેત્રમાં બહુ મોટી રાહત આવશે. મધ્યમ વર્ગને પણ રાહતો આપવાની કાંઈ ને કાંઈ, તમે 3 લાખ કે 3.5 લાખની જે ટેક્સેશનની જે મર્યાદા જેટલી વધારે થઈ શકશે એટલી મર્યાદા વધારવાની કોશિશ કરે છે. આપણે જોઈએ છીએ કે જે અબજોપતિ છે એ વધતા જાય છે અને નીચલા સ્તરના લોકો ટેક્સેશન ભરવા વાળા ઓછા થતા જાય છે, તો એ લોકોને હજી એમાંથી થોડી ઘણી વધારે રાહત અને મુક્તિ આપશે. પેલા લોકો ઉપર જે વધારવું એ વધારશે. એટલે આ જે સરકારની આમે એવી નીતિ છે કે અમે વેલફેરના કામ વધારે કરીએ છીએ, એને માટેની જે આપણે રાહત આપીએ છીએ એ રાહતનું બજેટ વધશે, નવી જાહેરાતો થશે લોકોને. કોઈ પણ રીતે સામાન્ય વર્ગને રજીસ્ટ્રેશન કરે તો એમને એમની માંદગીમાં, શિક્ષણમાં એમાં ફાયદો થાય, એવી પ્રકારની જાહેરાતો હજી આવશે ચોક્કસપણે. અને ખેતી માટે ખૂબ દરકાર કે આજનો જે સર્વે છે આપણને એમ થાય કે આ શું છે. ઇન્ડસ્ટ્રી ગ્રોથ 11.8 અને ખેતીનો આજના સર્વેક્ષણમાં 3.9. 3.9 ખેતી એટલે તમે કોઈ સંજોગોમાં દેશ તમારે 5 મિલિયન શું 4 મિલિયને પહોંચવામાં તમને તકલીફ પડે આગળ જતા. ખેતીનો જ્યાં સુધી ઉદ્ધાર નહીં થઈ નથી, એટલે ખેતી માટેનું રોકાણની વ્યવસ્થાને ચોક્કસપણે આમાં વધારે આવશે એવું માનું છું. ચોક્કસ, બિલકુલ સાચી વાત છે. અત્યારે તો એગ્રીકલ્ચર સેક્ટર એ આપણે કોરોનાની જે બંને જે લહેર જોઈ છે તેમાં અત્યારે તો આગળ પડતું તો જોવા મળી રહ્યું છે. અને તેની સાથે જિનેશભાઈ, જ્યારે ટેક્સેશનની વાત કરવામાં આવે તો તેમાં પણ ઘણા ફેરબદલની જરૂરિયાત જોવા મળી રહી છે. એટીસીની વાત કરી અને સાથે ડાયરેક્ટ જે ટેક્સ પેયર છે તેમની પણ ઘણી બધી રજૂઆતો જોવા મળી રહી છે. સૌથી પહેલાં મારો સવાલ એ કે બજેટને લઈને આશા અને અપેક્ષાઓ અત્યારે તો કેવા પ્રકારની જોવા મળી રહી છે? હું અપેક્ષાની વાત કરીશ તો એક બધા પાસે એક અપેક્ષા એવી જ રહેશે કે જે સરકાર જે બી પરિપત્ર, જેમ જયેન્દ્રભાઈ કીધું, પેલા કેવું હતું કે બજેટમાં જ પરિપત્ર આવતા હતા એટલે આખો દેશ જોતો. ઇવન રેલવેમાં ટિકિટ ભાડાનો વધારો થવાનો હોય તો બજેટમાં જ થતો કે નવી ટ્રેન થતી. અત્યારે કેવું થાય છે કે આજે કાલે સવારે ઉઠશું તો નવું સર્ક્યુલર આવશે, બીજા દિવસે પાછું નવું સર્ક્યુલર આવશે, એટલે એમાં ગૂંચવાડો વધારે થતો જાય છે. તો એક એવી અપેક્ષા સામાન્ય માણસ, એટલે હું એઝ અ સીએ નહીં પણ એક ક્લાયન્ટ તરીકે જોઉં છું, તો મને એવું લાગે છે કે બજેટમાં એવી અપેક્ષા રહેશે કે જે યુનિફોર્મ સિવિલ કોડ, જેની પહેલા બી વાત હતી કે એક બધું રિફોર્મ્સ એક સરખું કરી નાખે અને એક સિસ્ટમ રાખે કે મહિનામાં એકવાર કાઢો તોય ચાલે. આ તો શનિવાર રાતના આપણે સુતા હોય, રવિવારે સવારે જોઈએ તો નવું સર્ક્યુલર આવી જાય. હવે શનિવાર રવિવારે સર્ક્યુલર આવે છે, તમે જીએસટીમાં જોશો તો. મારો એક એઝ અ સીએ તરીકે હું એક એવી અપેક્ષા રાખું છું કે મારા ક્લાયન્ટ વતી એક એવી અપેક્ષા રાખું છું કે સરકાર જે બી ફેરફાર કરે
એ 135 કરોડના લોકો છે. 135 કરોડ લોકોને તમે અસર કરો છો. તમારો એક પરિપત્રમાં એક ફૂલ સ્ટોપ હોય છે ને, એની બી ઘણા લોકો પર અસર થાય છે. એટલે એક એક શબ્દ કિંમતી છે. જે આપણને બાબા સાહેબ આંબેડકર, જે આપણે 75 વર્ષ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અત્યારે આપણે આઝાદીને, તો આ બધું જે તમારે છે એ ધીમે ધીમે થયું છે. તો એક એક શબ્દનું મહત્વ, એક એક શબ્દનું મહત્વ છે. મહત્વ ઘટાડે નહીં. ટેક્સેશન કોઈ પણ સામાન્ય પબ્લિકને એવું થઈ ગયું છે કે હેડેક છે, કે એ મારા માટે નથી, આ તો પૈસાદારો માટે જ છે. એવું નથી. આજે સરકારે એની અહેમિયત કે જે બધા માણસો ટેક્સ છે તો બધા માટે છે, અને એ ક્યાંક ને ક્યાંક ફાયદો આપે છે, એવું સરકારે હવે એ લોકોને ફીલ કરાવવું પડશે. કે આજે જે પણ માણસ ટેક્સ ભરે છે, આજે કોઈને પણ હું કહું ને કે ભાઈ 12,000 15,000 ટેક્સ ભરવાનો, તો સૌથી પહેલા ક્વેશ્ચન સાહેબ શું કામ ભરવો છે? આજે એ વસ્તુ એ લોકોને, કારણ કે એ સરકારે એને સમજાવવું પડશે એનું મહત્વ, કે એનું યુટિલાઇઝેશન ઓફ ફંડ છે, એ યુટિલાઇઝેશન ફંડ એક સારા કાર્યમાં થાય છે, દેશની પ્રગતિ થાય છે, અને ભવિષ્યમાં એ ફંડ તમારી પાસે બી આવશે. આપણે વિદેશોમાં જોઈએ ને સાહેબ, તો વિદેશોમાં કેવું છે કે એ લોકોને ખબર છે કે ભાઈ મારું હેલ્થ કેર ફ્રી છે, હું ટેક્સ ભરીશ તો મારું પેન્શન મને મળશે, હું અહીંયાનો સિટીઝન થઈશ તો મને અહીંયા લાઈફ ટાઈમ પછી મારી એક ઉંમર પછી મને પેન્શન મળશે, મારી હેલ્થ કેર મારે કોઈ પૈસા નહીં દેવો પડે. તો આજનો માનવીને અત્યારે શું થાય છે કે હું પૈસા ભરીશ, પછી એનો મને ફાયદો ક્યારે મળશે? આજે કોઈ પણ માણસ એની ગણિત લઈને બેસતો હોય કે ભાઈ હું અહીંયા રૂપિયો આપું છું તો મને સામે રૂપિયો તો મળવો જોઈએ, એવી આશા, કે 50 પૈસા. એ આશા સરકારે કંઈક વિચારવું પડશે કે પેન્શન પ્લાનિંગ રીતે, કે ભાઈ ભવિષ્યમાં સરકારે કંઈક એવું પ્લાનિંગ લાવવો પડે કે જે કોઈ પણ સામાન્ય નાગરિકે જેટલો ટેક્સ ભર્યો તેને કંઈક પેન્શન આપે. એ ટેક્સ જે ભર્યો છે એને ફરીથી એ પાછું એક પેન્શનના રૂપે એ સિનિયર સિટીઝનને પાછું મળે, કે એને હેલ્થ કેરની ફેસિલિટી કંઈક મળે. આજે હું અગર 2 લાખ રૂપિયા ટેક્સ ભરું છું તો મને કંઈક પ્રિવિલેજ મળવા જોઈએ. એ પ્રિવિલેજની અપેક્ષા રાખું છું હું. પણ જ્યારે જીનેશભાઈ એક સવાલ એ પણ ને કે જ્યારે સેલરાઇઝ જે પર્સન હોય છે એમાં જે ટેક્સ ડિડક્શનની જે વાત આવતી હોય છે તેમાં અત્યારે તો ક્યાંક વધારા ઘટાડાની જરૂરિયાત બનતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પ્લસ જ્યારે ઇન્સેન્ટિવની વાત હોય છે તેમાં પણ અત્યારે તો બુસ્ટઅપની જરૂરિયાત છે. સાચી જ વાત છે તમે જે કીધું ને, કારણ કે આપણા દેશમાં એક એનાલિસિસ જોશો ને તો 63% ટેક્સ સેલરાઇઝ પીપલ જ ભણે છે, કે જે સૌથી વધારે એક તો મજૂરી કરે છે, એને એના ફ્યુચરની ખબર નથી, કે આજે સમજો નોકરીમાં જ કાઢી મૂકશે તો એને ખબર નથી કે હું બીજા દિવસે ક્યાંથી કમાઈશ. જેટલા લોકો ધંધો કરે છે ને સાહેબ, એમાં એક તમને સરસ ગણિત સમજાવું. ધંધો કરે કે ના કરે એને ખબર છે કે મારી પાસે જગ્યા પડી નથી, વેચીને હું કાલ ઘર ચલાવી લઈશ. કે આજે મેં જે જગ્યા લીધી છે ને એ સમજો કે મારી 5 લાખની છે, ભવિષ્યમાં 5 કરોડની થવાની. પણ સેલેરીડ માણસ સાથે એવું છે જ નહીં. બિચારો સેલેરીડ માણસ જે 63% કન્ટ્રીબ્યુટ કરે છે ટેક્સની અંદર, ટોટલ ટેક્સ કલેક્શનમાં, અને સૌથી વધારે ઇનસિક્યોરિટી એને છે. તો સેલેરીડ માણસને કંઈક ફેસિલિટી, એટલે એ જ કહું છું ને કે જે માણસ ટેક્સ ભરે છે ને એને એક અપેક્ષા એવી છે કે મને કંઈક ફાયદો થાય. આજે સેલેરીડ માણસ તમે ટેક્સ ભરો છો તો સરકાર કંઈક તમને વળતર રૂપે પાછું આપતું હશે ને, તો તમને ગર્વ થશે કે ના મેં ટેક્સ ભર્યો. અત્યારે કેવું થાય છે, સેલેરીડ માણસને એક ગુનો કર્યો ને એવું લાગે કે સાલું મારું 2 લાખ રૂપિયા ટીડીએસ કપાઈ ગયો, કે 3 લાખ રૂપિયા મારા ટેક્સ કપાઈ ગયો. તો એને એવું લાગે કે જે માણસ એની સાથે એનો જ ભાઈબંધ હશે ને જે ધંધો કરતો હશે ને એની 7 પેઢી બી 3 લાખ રૂપિયા ટેક્સ નહીં ભરતી, એનાથી વધારે કમાતો હશે. જસ્ટ એક ઉદાહરણ માટે આપું છું, કોઈ વાત પકડતા નહીં, આપણે એક નોર્મલ વાત કરી છે. પણ વસ્તુ એ છે કે સેલેરાઇટ તો સેલેરાઇટ માણસને કે કોઈ પણ માણસ અપેક્ષા એ જ છે, અને સરકારને ખબર બી છે કે 63% ટેક્સ સેલેરાઇટ પીપલ ક્લાસ પાસેથી, કે 1% ઓફ ધ ટેક્સ ટોટલ પોપ્યુલેશન ઓફ 1% પોપ્યુલેશનમાંથી 63% ટેક્સ કલેક્શન થાય છે. તો આ એ લોકો બેઝ બી વધારવાની ટ્રાય કરવી જોઈએ, અને જે ભરે છે એને એવું ના લાગવું જોઈએ કે મેં કોઈ ગુનો કર્યો છે ટેક્સ ભરીને. એ સરકારે એના માટે કંઈક ને કંઈક પગથિયા લેવા જોઈએ. બિલકુલ સાચી વાત છે. અત્યારે તો પગલાં લેવા અત્યંત જરૂરી છે. જયેન્દ્રભાઈ, જ્યારે વેપારીઓની આપણે વાત કરતા હોઈએ છીએ, ક્યાંક આશા અપેક્ષાઓ તો ઘણી બધી જોવા મળતી હોય છે કે જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. અત્યારે હાલની જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં વેપાર ધંધા અત્યારે તો ઘણા મંદ જોવા મળી રહ્યા છે, તેને અત્યારે તો બુસ્ટઅપ આપવાની અત્યંત જરૂરિયાત છે. પરંતુ આ તમામ પરિસ્થિતિમાં અત્યારે તો જે એમએસએમઈ સેક્ટર હોય કે પછી જે રીતે વેપાર ધંધાને અનુલક્ષી જે અત્યારે તો વેપારીઓ છે તેમને એક મોટી રાહતની જરૂરિયાત જોવા મળતી હોય છે, જે અત્યારે તો પાછલા 2 વર્ષથી જોવા ના મળ્યું ને તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ઉપરથી. તો 3 વર્ષથી 4 વર્ષથી આમ જુઓ તો
જ્યારથી જીએસટી ની અમલવારી થઈ ત્યારથી વેપારીઓને મુશ્કેલી જ છે. મેં હમણાં પહેલા જ કહ્યું એમ, અમને પૈસા ભરવામાં વાંધો જ નથી. પૈસા ભરવાની અનુકૂળતા તમે કરી દો એટલે અમે ટેક્સ ભરીને અમે છૂટા થઈ જઈએ. અમે ટેક્સ ભરીએ છીએ. એમાં હમણાં દિનેશભાઈ પણ બહુ સારું કહ્યું કે દરેક ટેક્સ પેયરને એવું થાય કે અમને આમાં ફાયદો શું. ઉલટાનું જે લોકો ટેક્સ ભરે છે, જે લોકો વધારે પ્રમાણિક થવા માંગે છે, એ લોકોને મુશ્કેલીઓ વધતી જાય છે. આમાં ટોપ લેવલના છે ગમે એમ કહીને મેનેજ કરી લે છે. આ લોકો તો ક્યાંય પહોંચતા નથી. અને જીએસટી ને જે રીતે સત્તા સરકાર આપી રહી છે, ધીમે ધીમે દરેક વેપારી, દરેક ટેક્સ પેયર ચોર હોય એવી જ એક વાત કરે છે. તો આમાં જે ડિગ્નિટી ઓફ વર્કની વાત કરે છે વડાપ્રધાનશ્રી, ઇઝ ઓફ લિવિંગ ની, ઇઝ ઓફ ડુઈંગ ની, જેમ ક્યારેક ઇઝ ઓફ લિવિંગ શબ્દ વાપરવા માંડ્યા છે, ઇડિયમ એક ફ્રેઝ પણ વાપરવા માંડ્યા. આ ક્યાંય કરતા ક્યાંય નથી. દરેક મનમાં ઉચાટ અને અજંપો જ છે. એટલે પ્રક્રિયા સરખી કરી દઈ તો પૈસામાં સરકારને મળવામાં તકલીફ નથી પડવાની. પણ સરકારે સાથે બેસીને રસ્તા કાઢવા જોઈએ, પૂછવું જોઈએ. અમારી અપેક્ષા આ છે કે લોકો જે ટેક્સ પેયર છે એને ટેક્સ પેયર તંત્રનું બેઝિક સન્માન મળવું જોઈએ અને એમની સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ અને મુશ્કેલી ન થવી જોઈએ. પૈસા તો અમારે પ્રજામાંથી લઈને સરકારને આપવાના છે, એમાં અમારે નથી ટેક્સ ભરવાનો. તો અમે કમાઈએ એનો ટેક્સ ભરીએ, એ સરકારના નીતિ. એ ટેક્સ વ્યાજબી પ્રકારનો હોવો જોઈએ. અમુક ચોક્કસ વર્ષ જે લોકો ટેક્સનું માનતા નથી, નીતિ નિયમોને પાળતા નથી ને જે રીતે દાદા કે એ રીતે રહી છે, એ લોકોને ઘણી આમાં રાહત મળી જાય છે અને છૂટી જાય છે. દિનેશભાઈ એમ કીધું કે ચાલુ આપણે ટેક્સ ભરવો અને પછી હેરાન થવું એ બંને વાત ન રહે. એટલે બેઝિક વાત તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સરકારે પહેલા સરખું કરવાની વાત છે. અને પ્રજાને અને વેપારીઓને ટેક્સ પેયરને એવું થવું છે કે ના, આ સરકાર અમને આટલી વાતમાં તો અમારું આટલું તો ડિગ્નિટી રાખે છે કે અમે છે. અત્યારે તો કોઈને કઈ ડિગ્નિટી નથી. ગમે ત્યારે તમને જીએસટી વાળા સાહેબે કહ્યું ને, શનિવારે રવિવારે પણ બંધ થાય સર્ક્યુલર આવી જાય ને એ સર્ક્યુલર આગલા સર્ક્યુલર સાથે ક્યાં મેળ ખાતો એ ગોતવામાં જ તમારે 15 દિવસ, ત્યાં તો નવો સર્ક્યુલર આવી જાય. 4 વર્ષમાં કોઈ કાયદામાં, ટેક્સેશનના કાયદામાં 3-3.5 વર્ષમાં 1000 થી વધારાના એમેન્ડમેન્ટ આવે તો એ કાયદો રહે જ નહીં ને પછી. એટલે એકવાર તો એને સસ્પેન્ડ કરી, અમારી માંગણી જ છે કે 10 કરોડથી નાના ટર્નઓવર વાળાને બધાને એકવાર તમે ફ્રી કરી દો અને આખું એકડે એકથી નવેસરથી બધાની સાથે બેસીને વ્યવસ્થા કરો અને ગોઠવો. એમાં તમને નુકસાની કઈ જવાની જ નથી. કે તમે મેન્યુફેક્ચરિંગ લેવલે તમે ટેક્સ વસૂલ કરી લો, કોઈ ના નથી પાડવાનું. નીચલા લેવલને ઓલા પ્રતાડિત થવામાંથી તમે છૂટ આપો અને ત્રાસમાંથી રાહત આપો. ઉલટાનો તમને વધારાનો સ્ટાફ જે છે, જે અત્યારે તમે નાના વેપારીઓને હેરાન કરે છે ને દંડ કરે છે ને વિજિલન્સનું કરે છે, એને તમે સારી જગ્યાએ મેન્યુફેક્ચરિંગ લેવલ અને સરખી કાયદાઓ કરવા માટે કામ લગાડી શકશો. એટલે આ મારી વાત તો આવું થવું જોઈએ. જયેન્દ્રભાઈની વાતમાં એક વધેરો ઉમેરો કરીશ. લાસ્ટ ટાઈમ મોદી સાહેબે ટેક્સ ચાર્ટર કરીને એક સ્કીમ કરી કે ભાઈ જે ઓનેસ્ટ ટેક્સ પેયરને અમે એને સન્માન કરશું. પણ મારું ત્યારે બી કહેવાનું એ જ હતું કે ટેક્સ ચાર્ટરને આપણા દેશમાં જરૂર નથી. ટેક્સ ઇક્વલાઇઝેશનની જરૂર છે કે બધાએ સમાન ટેક્સ ભર્યો છે ને, કે આ માણસે સાચો ટેક્સ અને સન્માન લેવલે ભર્યો છે ને, એની જરૂર છે આપણા દેશમાં અત્યારે. એટલે વાતો ઘણી બધી થાય છે પણ ગ્રાઉન્ડ લેવલે કશું જ ક્યાંય અમલવારી થતી નથી. હવે તો એ વાતો પણ હવે ઉલટી જ થવા માંડી. છેલ્લે જેટલી વાત થાય છે કે જીએસટી વાળા ગમે ત્યારે ગમે કોઈની દુકાને કોઈના ધંધા ઉપર મન થાય ત્યારે રેડ કરી શકે, એને બધા જાતના પાવર છે. ભાઈ બધા એટલા માટે નથી, કારણ કે તમે કાયદામાં છટકબારી એવી રાખી છે કે આઈટીસી માં લોકો છૂટ લઈ શકે. તમે એ બંધ જ કરી દો, મેન્યુફેક્ચરિંગ તો ચોરી ક્યાંથી થાય? બિલકુલ સાચી વાત છે. અત્યારે જે સિચ્યુએશન છે, બજેટને લઈને સવાલ તો ઘણા બધા છે. નિરમલભાઈ, છેલ્લો પ્રશ્ન આપને કે બજેટની આપણે વાત કરતા હોઈએ છીએ, આશા અપેક્ષાઓ ઘણી બધી જોવા મળતી હોય છે. લોકો એમ જ વિચારતા હોય છે કે આ બજેટમાં કંઈક અમને સારું મળે કે જેના કારણે અમારો કંઈક આપણો પણ વિકાસ થાય, ઇવન ભારત દેશનો પણ વિકાસ થાય. શું લાગી રહ્યું છે, આ બજેટ એ પ્રિકોશન ડોઝ હશે કે પછી બુસ્ટર ડોઝ હશે? યજ્ઞભાઈ, નિશ્ચિતપણે પ્રિકોશન ડોઝ કહી શકાય. બુસ્ટર ડોઝ કરતા હજુ સરકાર સંભાળીને. નિર્મલભાઈ, વધુ એક પ્રશ્ન. આ પ્રિકોશન ડોઝ અને જે બુસ્ટર ડોઝ ઉપર જ લાગે છે ક્યાંક બુસ્ટર ડોઝ બની શકે છે, કારણ કે 5 વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને પાછળ ડિસેમ્બરમાં પણ જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે ડેફિનેટલી, કેમ કે અગાઉ પણ સરકારનો અભિગમ અલગ હોય છે. યુપીએ સરકાર હંમેશા ચૂંટણી હોય તો ચૂંટણીલક્ષી અંદાજપત્રની રજૂઆત કરતી હતી, પણ અહીં એવું જોવા મળ્યું નથી. સરકાર એની રીતે જ આગળ વધી રહી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. પોતાના અંદાજપત્રની અન્ય ઘટનાક્રમ ઉપર શું અસર પડશે એવો કોઈ વિચાર કરવામાં આવતો હોતો નથી. થોડી ઇજારાશાહીની સ્થિતિ છે, માટે પણ આ અભિગમ જોવા મળે. પણ યજ્ઞભાઈ, આ અંદાજપત્રમાં સરકાર નિશ્ચિતપણે 2 બાબતનું ખ્યાલ કરવા જઈ રહી છે. એક,
કોઈ પણ ભોગે માંગને ઉત્તેજન મળે એવી કોઈ પણ જોગવાઈ કરવી. અને 2, રોજગારીને પ્રોત્સાહન મળે, ઉત્તેજન મળે એ બાબતનો ખાસ ખ્યાલ કરવો. જો માંગ વધારવામાં આવશે તો જ જે વ્યાપાર ધંધા ઉદ્યોગોમાં થોડી નીરસતા જોવા મળી રહી છે એ નીરસતામાં વધુ એક વખત પ્રાણ ફૂંકી શકાશે. અનેક યુવાનો કે લોકો જ્યારે બેરોજગાર થયા છે ત્યારે તેઓને જો પાછા નોકરીમાં કે રોજગારમાં જોતરી શકાય તો તેઓ પણ માંગ વૃદ્ધિમાં નિમિત્ત બની શકે એમ છે. કેમ કે હવે ઉત્પાદકોનું ઉત્પાદન વેચાશે તો જ દેશને વેરા સ્વરૂપની વધારે આવક થશે અને તો જ દેશને ગતિશીલ બનાવી શકાશે. ભવિષ્યમાં $5 ટ્રિલિયન જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરી અને વિશ્વગુરુની હરોળમાં આપણે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરી શકીશું. નિશ્ચિતપણે માંગને ઉત્તેજિત કરતું અને રોજગારી બક્ષતું અંદાજપત્ર હશે. બિલકુલ. તો એક બાજુ જે રીતે વાત થતી હોય છે બજેટની, જી જયેન્દ્રભાઈ આપ કઈ કહી રહ્યા છો? જી, હું વિમલભાઈની વાતમાં આંશિક સહમત છું. આ સરકારના દરેક પગલાઓ રાજકીય ગણતરી જ ચાલે છે, ભલે ધીંગી બહુમતી છે એટલે, કારણ કે એમનો રાજકીય એજન્ડા પ્રમાણે જ ચાલે છે. અને જ્યાં સુધી છેક સુધી પરિસ્થિતિ ન બદલે ને ત્યાં સુધી એ લોકો બીજું નથી. નહીં તો જો સાચા રીતે અમલ કરી હોય તો આપણે આના સામે દાખલો છે, ખેતીના ત્રણેય વિધેયક પાછા કેમ લેવા પડ્યા? કારણ કે પંજાબની ને યુપીની ચૂંટણી આવે છે એટલે સત્તામાં રહેવું સૌથી પહેલા જરૂરી છે. અને રાજકારણ તો એના પ્રમાણેના જ બજેટો બનતા બધી સરકારના આવેલા છે. આપણને પણ દરેક તબક્કે દરેક વાતમાં સમજી શકાય એવી વાત છે. માંગ વધારનારું હોય તો આ સરકારની છે ને એક આર્થિક નીતિમાં એક નાનકડી વાત કરું, આ સામ્યવાદી વિચારસરણી છે. દરેક પ્રકારની વેલફેરની સ્કીમો ઘણી બધી કરશે, પણ તમને પોતે સ્વતંત્ર રહી શકો ને તમે તમારી પ્રતિભાથી કમાઈ શકો અને તમે એકદમ સારું કમાઈ શકો એવી વાત નથી. તમને આપીએ છોગામાં અમે જે આપીએ સ્કીમના ફોર્મ ભરી અને પૈસા તમે મેળવો એ સામ્યવાદી વિચારસરણીથી સરકાર ચાલી રહી છે. બિલકુલ. એક બાજુ જે રીતે બજેટ 2022ની તો હવે વાત કરી રહ્યા છીએ, આશા અપેક્ષાઓ ઘણી બધી છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની જે નવી પ્રોત્સાહક જાહેરાતો થઈ રહી છે કે પછી અત્યારે તો કોઈ જે ડાયરેક્ટ ટેક્સ પેયર હોય કે પછી અન્ય હોય તેમને અત્યારે તો વેપારીઓને કેવા પ્રકારનો ફાયદો થશે. તેની સાથે જયેન્દ્રભાઈ, જીનેશભાઈ અને નિર્મલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં સર્જા આપશો. નમસ્કાર.